આગામી 7 દિવસ સુધી વરસાદ રાજ્યની અંદર ઝરમર જે રીતે પડી રહ્યો છે એ જ પ્રકારની આગાહી કરવામાં આવી છે. એની સાથે હવે જિલ્લામાં શું સ્થિતિ છે, કયો જિલ્લો છે જેમાં સૌથી વધારે વરસાદની ઘટ છે, સેટેલાઇટ તસવીર શું કહી રહી છે, સિસ્ટમ શું કહી રહી છે, તમામ વિષયો પર વાત કરીશું. નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ. વિડીયોની શરૂઆત કરતા પહેલા એક નમ્ર અપીલ આપને કે જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો. વિડીયોની શરૂઆત કરીએ, સેટેલાઇટ તસવીર પર નજર કરીએ. જે સિસ્ટમ બની હતી, જે ડિપ્રેશન અને પછી વેલમાર્ક લો પ્રેશરમાં એ પરિવર્તિત થઈ, એ સિસ્ટમનું શું છે? એ સિસ્ટમ છે અત્યારે મધ્યપ્રદેશ આસપાસના વિસ્તારોમાં છે. એ બધા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. આ તમે જોઈ રહ્યા છો અહીંયા જે છે સર્કલ, એ વિસ્તારની અંદર અત્યારે લો પ્રેશર એરિયા છે અને એ આગામી 2-3 દિવસ સુધી આ પ્રકારે રહેશે. એટલામાં ને એટલામાં નબળું પડતું જશે અને પછી એનું જોર છે એ ઘટતું જશે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તમે જોઈ રહ્યા છો અહીંયા છે. આ રીતે મોન્સૂન ટ્રફ છે પસાર થઈ રહ્યું છે અને અહીંયા ઓફશોર ટ્રફ છે. આ ઓફશોર ટ્રફ છે એ પણ ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. મજબૂત થાય એવા કોઈ એંધાણ નથી. આ મોન્સૂન ધરી છે, ચોમાસું ધરી છે. જો આ તરફના વિસ્તારોમાં હોય તો આપણે અહીંયા પુષ્કળ વરસાદની શક્યતાઓ હોય, પણ ચોમાસું ધરી છે એ આ તરફ ખસી ગઈ છે. બંગાળની ખાડીમાં બનેલી જે સિસ્ટમો છે એ સિસ્ટમો અહીંયા આ તરફ ઉપરની તરફ જાય છે, એટલે ચોમાસું ધરી છે ત્યાં ખસી ગઈ છે. અહીંયાથી આ તરફના પવનો છે એટલે આ સિસ્ટમ આટલામાં ફર્યા રાખે છે, અહીંયાથી આગળ એને આવવા દેતી નથી. આ જે છે સેટેલાઇટ તસવીરની બેઝિક માહિતી. એની સાથે ગુજરાતમાં વાદળોનું પ્રમાણ ક્યાં છે? ગુજરાતમાં વાદળોનું પ્રમાણ બહુ જ ઓછું છે. દાહોદ આસપાસના વિસ્તારોમાં, છોટાઉદેપુર, વડોદરા આસપાસના વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાતમાં થોડું પ્રમાણ અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, ગીર સોમનાથ આસપાસનો જે વિસ્તાર છે ત્યાં. બાકી ગુજરાતમાં ક્યાંય વાદળો છે બહુ જ દેખાઈ રહ્યા નથી. એટલે આજે બહુ જ મોટા પાયે વરસાદ પડે કે ભારે વરસાદ પડે એવી સંભાવનાઓ નથી. જિલ્લાવાર માહિતી શું કહી રહી છે એ જોઈ લઈએ. જિલ્લામાં કયા જિલ્લામાં કેવા પ્રકારનો વરસાદ પડવાનો છે, એની શું સ્થિતિ છે, હવામાન વિભાગે શું કહ્યું છે એના પર નજર કરી લઈએ. સાયક્લોનિક સર્ક્યુલેશન એક સક્રિય થયું છે, એની અસર છે. એના કારણે આગામી 7 દિવસ સુધી ગુજરાતની અંદર વરસાદ છે એ ધીમી ધારે છૂટો છવાયો વરસાદ રહેશે. ગઈકાલે પૂર્વ અમદાવાદના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. એની સાથે સાથે ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો ગુજરાતમાં. આ 21 તારીખ અને 22 તારીખનું આજના દિવસનું પૂર્વાનુમાન. અરવલ્લીથી લઈ મહીસાગર અને દાહોદ છે, છોટાઉદેપુર છે, ખેડા છે, પંચમહાલ છે, વડોદરા છે, ભરૂચ છે, નર્મદા છે, સુરત છે, તાપી છે, ડાંગ છે, નવસારી છે અને વલસાડ છે. એટલે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ, આ બધા જ વિસ્તારોમાં કેટલાક વિસ્તારો એવા હશે કે જ્યાં છૂટો છવાયો મધ્યમ વરસાદ પડશે. હળવોથી મધ્યમ વરસાદ. વાવ, થરાદ, બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, સાબરકાંઠા છે, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર અને આખું સૌરાષ્ટ્ર અને કચ્છ, આ જગ્યાઓ પર સામાન્ય વરસાદની શક્યતાઓ છે. આ જે સ્થિતિ છે એ જ ચિંતા કરાવનારી સ્થિતિ છે. દેવભૂમિ દ્વારકામાં તો ખેડૂતોએ આંદોલન પણ કર્યું છે, ખેડૂતોએ રજૂઆતો પણ કરી છે અને કહ્યું છે કે દેવભૂમિ દ્વારકાને દુકાળગ્રસ્ત જિલ્લો જાહેર કરો. એની સાથે બીજા કયા જિલ્લાઓની એ પ્રકારની સ્થિતિ છે એ પણ જાણીશું. પણ આજે આગાહી છે, આ પૂર્વાનુમાન એ ચિંતાજનક ચોક્કસથી છે, કેમ કે ઓગસ્ટમાં અપેક્ષાઓ હતી સારા વરસાદની અને જુલાઈમાં સારા વરસાદો પડ્યા. ઓગસ્ટના શરૂઆતના 2-3 દિવસોમાં ને એ સપ્તાહમાં સારો વરસાદ પડ્યો, પણ પછીથી અત્યાર સુધી અંત તરફ જઈ રહ્યા છીએ અને હજુ સુધી વરસાદની શક્યતાઓ નથી. હવામાન વિભાગનું મોડેલ પણ જોઈશું કે એમાં શું કોઈ પરિવર્તન આવ્યા છે કે નહીં, પણ આ 22 તારીખની આગાહી પરિવર્તનનો અણસાર નથી આપી રહી. એના પછી વરસાદનું જોર ધીમે ધીમે ઘટતું આ 23 તારીખ છે, જ્યાં પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ, આ જે વિસ્તાર છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ પડે એવી શક્યતા. બાકી કચ્છ, સૌરાષ્ટ્ર છે, વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગરથી લઈ ભરૂચ સુધીના જે વિસ્તારો છે, છૂટાછવાયા સ્થળો એવા હશે કે જ્યાં હળવો વરસાદ છે એ પડી જાય. એક સારી વાત એ છે કે સાવ વરાપનો માહોલ નથી, સાવ તડકાનો માહોલ નથી. આખું સપ્તાહ છે એ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ છે એ ચાલુ રહેવાનો છે. ત્યાર પછી 24 તારીખ માટેની આગાહી છે. નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડશે. બાકી ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય છૂટો છવાયો ઝાપટું પડે એવી શક્યતા. 26 તારીખે પણ એ જ પ્રકારની આગાહી.
25, 24 અને 27 તારીખે પણ એ જ પ્રકારની આગાહી. એટલે હવામાન વિભાગ એવું નથી કહી રહ્યું કે વરસાદ છે એ હવે નહીં આવે અથવા તો વરસાદ છે એ ગાયબ થઈ ગયો. વરસાદ છે, વરસાદ રહેશે, પણ છૂટો છવાયો સામાન્યથી હળવો અને મધ્યમ વરસાદ. આ સ્થિતિ છે, એમાં પરિવર્તન આવવાની શક્યતાઓ ખરી. ક્યારે પરિવર્તન આવે? હવામાન વિભાગનું આ વરસાદનું મોડેલ તમે જુઓ છો, આ શું કહી રહ્યું છે. તો આજનું 22 તારીખનું આ તમે મોડેલ જુઓ છો, 22 તારીખનો મેપ જુઓ છો. તમે જુઓ, આ જે તમને બ્લુ કલર અને ગ્રીન કલર દેખાઈ રહ્યો છે એ વિસ્તારની અંદર લો પ્રેશર એરિયા છે જે આપણે વાત કરીએ. અને અહીંયા તમે જુઓ બંગાળની ખાડીમાં હલચલ છે એ તમને દેખાઈ રહી છે. શક્યતાઓ એવી વ્યક્ત કરવામાં આવી છે કે આ હલચલ છે એ સિસ્ટમ બની અને આગળ તરફ આવશે અને આ તરફ આવશે. એની વચ્ચે અપેક્ષાઓ એવી પણ છે કે અહીંયા કોઈ સિસ્ટમ બને અને એ ગુજરાત પર અસર કરે. ગુજરાત પર છૂટા છવાયા વરસાદ સિવાય બીજી કોઈ જ શક્યતાઓ કે કોઈ જ પૂર્વાનુમાન અત્યારે વ્યક્ત કરવામાં નથી આવ્યું. આ જે લો પ્રેશર એરિયા છે એના કારણે આ તમે જુઓ અહીંયા ચોમાસું ધરી છે, એટલે આ પહાડી વિસ્તારો છે, મધ્યપ્રદેશ આસપાસના વિસ્તારો, બિહાર, ઝારખંડ, ઓડિશા છે, એ બધા વિસ્તારો, એ જગ્યાઓ પર વરસાદ છે એ પડી રહ્યો છે. રાજસ્થાનમાં પણ તમે જુઓ એકદમ કોરું છે એ સાવ દેખાઈ રહ્યું છે. ત્યાર પછીના દિવસોની સ્થિતિ શું છે? તો ત્યાર પછીના દિવસોમાં વરસાદ બહુ જ મોટી માત્રામાં પડે. 22 થી 24 તારીખનું આ પૂર્વાનુમાન છે. લો પ્રેશર એરિયા ધીમે ધીમે તમે જુઓ એ વિખેરાઈ જતું જશે અને નબળું પડતું જશે અને અહીંયા છે એ હલચલ છે એ દેખાતી જશે. ગુજરાતમાં વરસાદ તો સુરેન્દ્રનગર, ભાવનગર આસપાસના વિસ્તારોમાં વરસાદ એકદમ ઓછો. ઉત્તર ગુજરાતમાં, પૂર્વ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડું. આ જે ઓફશોર ટ્રફ છે એ પણ તમે જુઓ એ ધીમે ધીમે નબળું અને પછી ક્યારેક વળી એ સ્ટ્રોંગ બને, ક્યારેક એ નબળું બને, એ પ્રકારની પરિસ્થિતિ છે 22 થી 24 તારીખમાં. ત્યાર પછી 25 તારીખ આસપાસ જુઓ, હવામાન વિભાગ કહી રહ્યું છે કે કચ્છના અમુક વિસ્તારો, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો, અમદાવાદ, ગાંધીનગર, આણંદની પણ જે બોર્ડર વિસ્તાર છે, અરવલ્લી, મહીસાગર, દાહોદ છે, છોટાઉદેપુર છે, વડોદરા છે, એ બધા વિસ્તારો છે, ત્યાં ખેડા, આણંદ, એ બધા વિસ્તારોમાં અમુક જગ્યાઓ પર છૂટો છવાયો વરસાદ પડે. દક્ષિણ ગુજરાતમાં થોડુંક વરસાદનું પ્રમાણ રહેશે. ઓફશોર ટ્રફ છે એ ફરી પાછો નબળો. અને ત્યાર પછી 25 તારીખ, 21 થી 25 તારીખ સુધીનું પૂર્વાનુમાન, જેમાં લો પ્રેશર એરિયાની પરિસ્થિતિ કંઈક આ પ્રકારની છે. અને અહીંયા ઓફશોર ટ્રફ છે એના લીધે વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં રહેશે, મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર, કચ્છના અમુક વિસ્તારોમાં ને બાકી બધા વિસ્તારોમાં પડે વરસાદ. એટલો બધો વરસાદ પડે એવી કોઈ શક્યતાઓ નથી. એ વરસાદ છે સામાન્ય વરસાદ પડે એ જ પ્રકારની આગાહી છે. ને ત્યાર પછી જુઓ, મોટા ભાગના વિસ્તારોમાં કોરું દેખાડવામાં આવ્યું છે સાવ જ. એટલે વરસાદની શક્યતાઓ છે બહુ જ ઓછી છે 28, 29 તારીખ સુધી. ત્યાર પછી ફરી પાછી સિસ્ટમ છે બને અને ફરી પાછો વરસાદ આવે એવી સ્થિતિ રહેવાની છે. હવે નજર કરી લઈએ જિલ્લાવાર માહિતી વિશે, જે વીકલી રિપોર્ટ જાહેર કરવામાં આવે છે. 19 તારીખ સુધીનું આ પૂર્વાનુમાન છે. 19 તારીખ સુધી ગુજરાતમાં શું સ્થિતિ હતી જ્યારે ચોમાસું શરૂ થયું ત્યારથી, એટલે 1 જૂનથી લઈ અને 19 ઓગસ્ટ સુધીની આ માહિતી છે. એમાં સૌથી વધારે જો વરસાદની ઘટ ક્યાંય હોય તો એ દેવભૂમિ દ્વારકામાં છે. 86% વરસાદની ઘટ છે અને પોરબંદરમાં 70% વરસાદની ઘટ છે. દ્વારકાને દુકાળગ્રસ્ત જાહેર કરવા માટે બહુ જ શરૂઆતથી અંદાજે 5 દિવસ પહેલાંથી એની માંગ છે એ ઉઠી છે. વરસાદનું પ્રમાણ બહુ જ ઓછું છે. આમે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, રાજકોટના અમુક વિસ્તારો, મોરબીના અમુક વિસ્તારોમાં વરસાદ છે પડ્યો નથી. જોઈએ એવો નથી પડ્યો. જુલાઈમાં સારો વરસાદ પડ્યો પણ પછી વરસાદ છે પડ્યો જ નથી. કચ્છમાં 54% વરસાદની ઘટ છે. એની સાથે રાજકોટમાં -24 છે, જામનગરમાં 55%, જૂનાગઢમાં 30%, ગીર સોમનાથમાં 30% વરસાદની ઘટ છે, સાબરકાંઠામાં 33%, અરવલ્લીમાં 35%, દાહોદમાં પણ 35% વરસાદની ઘટ છે, સુરેન્દ્રનગરમાં 29, અમરેલીમાં 21, બોટાદમાં 14 છે, ભાવનગરમાં 16 છે, મોરબીમાં 17 છે, પાટણમાં સ્થિતિ કમ્પેરિઝનમાં સારી 1 દેખાડી રહ્યા છે, બનાસકાંઠામાં -13, એટલે ત્યાં પણ વરસાદની ઘટ છે. વાવથરાદ, બનાસકાંઠા ભેગું કરીને મહેસાણામાં 12% વરસાદની ઘટ છે, ગાંધીનગરમાં સ્થિતિ સારી છે પણ જે સામાન્ય વરસાદ પડવો જોઈએ એના કરતાં 13% વરસાદની ઘટ ગાંધીનગરમાં છે. અમદાવાદમાં પણ છે, ખેડા, આણંદમાં 47-26 છે, ત્યાં સ્થિતિ સારી છે કમ્પેરિઝનમાં. ભરૂચ, સુરત, નવસારી, તાપી આ બધા જ વિસ્તારોમાં સારા પ્રમાણમાં વરસાદ પડ્યો. હવે જોઈ લઈએ કે જે છેલ્લું એક અઠવાડિયું છે 19 તારીખ
પહેલાં 19 તારીખ સુધીનું જે છેલ્લું અઠવાડિયું છે એ છેલ્લા અઠવાડિયામાં વરસાદ પડવો જોઈએ એટલો વરસાદ નથી પડ્યો, એટલે કચ્છમાં 96% વરસાદની ઘટ આવી એક અઠવાડિયામાં. જે સામાન્ય વરસાદ ઓગસ્ટમાં એક અઠવાડિયામાં પડતો હોય એ અઠવાડિયામાં એટલો નથી પડ્યો, એટલે કચ્છમાં 96% વરસાદની ઘટ, દેવભૂમિ દ્વારકામાં 94%, પોરબંદરમાં 87%, જામનગરમાં 90%, જૂનાગઢમાં 83%, ગીર સોમનાથમાં 67%, અમરેલીમાં 75%, રાજકોટમાં 82%, મોરબીમાં 61%, સુરેન્દ્રનગરમાં 73% વરસાદની ઘટ, બોટાદમાં સામાન્ય કરતાં 18% વરસાદની ઘટ, ભાવનગરમાં -37% છે એટલે ત્યાં એટલી વરસાદની ઘટ છે, બનાસકાંઠામાં -24%, પાટણમાં -58%, મહેસાણામાં -27%, ગાંધીનગરમાં પણ નથી પડ્યો એટલે 85%, અમદાવાદમાં પણ એટલો સારો વરસાદ નથી પડ્યો એટલે ત્યાં પણ -71% છે. એ અંતિમ સપ્તાહમાં સાબરકાંઠામાં -8% છે, અરવલ્લીમાં -31% છે, ખેડામાં 45% છે, આણંદમાં 44% છે, ભરૂચમાં 33%, સુરેન્દ્રનગરમાં 38%, તાપીમાં -38%, વડોદરામાં 62% છે, પંચમહાલમાં 46% છે, મહીસાગરમાં સ્થિતિ સારી છે, 33% વરસાદ ત્યાં સરપ્લસમાં છે, દાહોદમાં 65% છે, છોટાઉદેપુરમાં -52% છે. એટલે આ રીતે આખું કંઈક ચિત્ર છે જે અંતિમ સપ્તાહમાં પડવું જોઈએ ત્યાં પણ વરસાદ નથી પડ્યો. સૌથી ચિંતાજનક સ્થિતિ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, કચ્છની છે, સાબરકાંઠાની છે આ તરફ કે ત્યાં પણ વરસાદની ઘટ છે, અરવલ્લી, દાહોદમાં. બાકી બધી જગ્યાઓ પર વરસાદ પડ્યો છે, અમુક જગ્યાઓ પર વરસાદ સરપ્લસમાં છે, જેમ કે ખેડા છે, આણંદ છે, સુરેન્દ્રનગર છે, અમરેલી છે, ભરૂચ, સુરત છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં જે બ્લુ કલર છે ત્યાં સરપ્લસમાં વરસાદ છે. હવે બંગાળની ખાડીની અંદર જે હલચલ દેખાઈ રહી છે, બહુ જ ઝડપથી એ સિસ્ટમ બને અને આગળ વધે એ પ્રકારની અપેક્ષાઓ જે આ જિલ્લાઓ છે એ જિલ્લાઓને છે. એ સિવાય 7 દિવસ ઝરમર વરસાદની આગાહી કરવામાં આવી છે. તમારા ગામ, જિલ્લા અને વિસ્તારમાં કેવો માહોલ છે તમે કમેન્ટમાં લખીને અમારા સુધી પહોંચાડી શકો છો. હવામાન વિભાગનું જે પણ પૂર્વાનુમાન, જે પણ અપડેટ આવશે એ તમારા સુધી અમે પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.